અમે 10 થી 12 કોરા ખાધા ભાઈ. મારો મારો ધક્કો હાલો. બાપુના આશીર્વાદ દર્શન કરતા જાવ ભાઈ. તો મિત્રો જો આ ઉતરવામાં પાછા બેહી ગયા છે. આ બે મને ચડવાય નથી દેતા કે ઉતરવાય નથી દેતા. ઘડીએ ઘડીએ બેહી જાય છે. શ્રી સ્વયંભૂ દેવીના દર્શન કરી લેજો. જો અહીંયા નીચે છે. બોલો શ્રી ચામુંડા માત કી જય. તો મિત્રો જુનાગઢ થી છે ને આપણે જવાનું છે અત્યારે રાજકોટ ને અત્યારે જુનાગઢ ના બસ ડેપામાં ઉભા થઈને કેટલી બધી પબ્લિક આવેલી છે તમે જોઈ શકો છો. જો અહીંથી સીધું આપણે મળવાનું છે રાજકોટ. ત્યાં સુધી તમે વ્લોગમાં બનેલા રહેજો કારણ કે આમાં બેટરી પણ નથી. ચાલો આપણે જઈએ. તો મિત્રો આ છે રાજકોટ નો બસ ડેપો. તમે જોઈ શકો છો આવી રીતનો કઈક બસ ડેપો છે રાજકોટ નો. જો અહીંથી આપણે જવાનું છે ચોટીલા પણ આપણા 1% બેટરી છે તો ત્યાં સુધી તમે કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહેજો. તો મિત્રો આપણે છે ને નીકળ્યા જુનાગઢ થી. તો ત્યાંથી જો કે બધું બુકિંગ જ હતું. રાજકોટ સુધી બેઠા હતા. પછી રાજકોટ થી અમે બસમાં ઉભા ક્યાં આવ્યા ચોટીલા. તો અત્યારે ચોટીલાની હું તમને કોળી સમાજની વાડી બતાવું. જો આવી રીતની કઈક વાડી છે કોળી સમાજની. ડુંગર હજી હું નહીં બતાવી. ડુંગર તો હજી થોડીક વાર તમે શાંતિ રાખો. ડુંગરના દર્શન કરાવી. પેલા વાડી બતાવી દો ને. વાડીમાં અમારો રૂમ છે ને એવું તમને બતાવી દઉં. જો આવી રીતના કઈક રૂમ છે ને હવે આ છે અમારો રૂમ છે. જો આ અમારો રૂમ છે. આ રીતના કઈક 2 બેડ છે. જો ને આ પછી ખોલીએ એટલે અહીંથી આપણે આ બાદ ચોકડી છે. પછી આ બાથરૂમ છે. તો આવી રીતનો કઈક રૂમ છે કોળી સમાજનો. ને અહીંયાથી મિત્રો તમને માં ચામુંડાના હું દર્શન કરાવું. કરવા છે ને બધાને. આ રૂમ એમને નથી રાખ્યો. અહીંયા અમે આવ્યા ને તો કમસે કમ અમે 8 થી 10 રૂમ જોઈએ. એમાંથી પછી અમે આ રૂમ સિલેક્ટ કરી. ક્યારે કરી હોય એનું કંઈક હોય ને તો જ અમે સિલેક્ટ કરીએ. હવે હું તમને બતાવું અહીંથી આપણે ચોટીલા માં ચામુંડાના અહીંથી તમને દર્શન કરાવું. આમ તો અત્યારે રહેવા દો ને હાલો ત્યાં જઈને પછી હું કરાવી. તો મિત્રો આપણે ડુંગર પછી ચડશું પણ પેલા અત્યારે હવા 12 પણ વાગી ગયા અને તડકો પણ બહુ છે એટલે પેલા અહીંયા હોટલ આવેલી છે ને પેલા ત્યાં આપણે જમી આવીએ. ચાલો તો મારી પાછળ તમે જોઈ શકો છો લાલા રઘુવંશી પરોઠા હાઉસ. તો આપણે અહીંયા જમવા જવાનું છે. અત્યારે 4 વ્હીલરની જો લાઈનો પડી છે. અહીંયા બધા બહુ મોટા મોટા લોકો પણ જમવા માટે આવે છે. તમે જોઈ શકો છો આ હોટલ છે જો લાલા રઘુવંશી પરોઠા હાઉસ. તો મિત્રો અહીંયા આપણે બીજી વાર જમવા આવેલા છે. આની પેલા પણ એકવાર આવ્યા હતા. આજે બીજી વાર પણ આવ્યા છે. ચાલો વિઝિટ કરીએ કેવી વસ્તુ છે. મિત્રો કેટલા લોકો જમી રહ્યા છે અત્યારે તમે જોઈ શકો છો. જોઈ લો ભાઈ જો અત્યારે સંભાર આવી ગયા છે બધા ભાત ભાતના. તો મિત્રો જો આવી રીતનું કઈક જમવાનું છે. 2-3 શાકના શાક છે. 10 પ્રકારના સંભારા છે. અમારે સંજયભાઈ બેસી ગયા છે સાઈઝ ભરે છે અમારે શૈલેષભાઈ. અત્યારે ભૂખ બહુ લાગી ભાઈ. ફેંડરા બોલાવવાનું. હાલો મિત્રો ફટાફટ જમી લે પછી પાછા મળીએ આપણે. ના ભાઈ એટલું બસ. જો ભાઈ આવી રીતનું છે કઈક. મજા આવી ગયો ભાઈ. બહુ મજા આવી ગઈ ને. બહુ મજા આવી ગયો ભાઈ. ગાનાભાઈ મજા આવી ગયો. અરે મિત્રો જમીન અત્યારે નીકળી ગયા છે ભાઈ. બહુ મજા આવી ગયો. બહુ ખાધો હતો માપ બારો. કારણ કે થાક પણ એટલો બધો લાગ્યો અને બીજું તડકો પણ એટલો બધો છે. ખાઈ ને હાલો જમી લીધું છે. મિત્રો આ જે હાઈવે છે ને રાજકોટ હાઈવે છે. જો આ એટલે હાઈવે તમે પાર કરો ને ત્યાં ધ્યાન રાખવું પડે હાલવામાં. કારણ કે વાહન અવર જવર બહુ વધારે હોય છે. ખટારો ચાલુ નથી થતો. ધક્કો મારવાનો છે. અત્યારે બધે ધક્કો મારે છે. જોવો તમે. જો અમારે સંજયભાઈ શૈલેષભાઈ મારો ધક્કો હાલો. હા બધા ભાઈ 12 ગામથી આવ્યા હતા પણ ખટારો અત્યારે છે ને એનો આપણે ધક્કો મારીએ છીએ. હલતો પણ નથી કારણ કે પાવર સ્ટેરિંગ વાળો છે. તો હાચું બાપુનો કેમ છે ભાઈ ભાઈ. ચારનો ધક્કો મારતા ને થોડીક એવી હેલી મિત્રો. જો થોડીક જ હેલી. તો જો મિત્રો ફાઇનલી ચડી ગાડી ચાલુ થઈ ગઈ ને ભાઈ બધા ચડી ગયા છે ભાઈ. જોઈ લો તમે. બાપુના આશીર્વાદ દર્શન કરતા જાવ ભાઈ. જય બાપુ. બાપુના આશીર્વાદ કરી લો ભાઈ. હવે આવતા વર્ષે શિવરાત્રી આવતી શિવરાત્રી આવીશું. હા હારો હાલો બાપુ જય ગિરનાર. ચડી જાવ હાલો નિરાત. ભાઈ બાપુને મદદ ની જરૂર હતી એટલે થોડી ઘણી મદદ પણ આપણે કરી નાખી છે. અહીંયા ગાડી બંધ થઈ ગઈ હતી. ચાલુ નથી થતી. બાપુને ભાઈ ધક્કો મારવા લાગ્યો ને ગાડી એટલે ચાલુ થઈ ગઈ. હવે ખરા આખો ખટારામાં પબ્લિક ભર્યું હતું. હેરાન ન થાય મિત્રો. આવું બધું કામકાજ છે ભાઈ. ચાલુમાં કરી નાખો હારો.
તો મિત્રો જમીન પાસે આવી ગયા છે રૂમે અને હવે તો નીંદર પણ એટલી બધી આવે છે અને હજી તો ભાઈ ચોટીલાનો ડુંગર પણ ચડવાની બહુ બાકી છે. બહુ થાક લાગ્યો ભાઈ, 1:30 વાગી ગયો. જમીન નીકળ્યા તો બાપુનો ખટારો બંધ થઈ ગયો. એ કરવો જ પડે ને ભાઈ. પીસા સેટ અમારી જેમ જુનાગઢ થી આવ્યા હતા આખી ટીમ એની રવાડી લઈને, તો એને આપણે થોડીક મદદરૂપ કર્યા ને હું આવી ગયા છે. જો તમારું જે કઈ પેક કરી લે ને પછી ભૂલાઈ જાય, નક્કી ન એમ. સારું હાલો મિત્રો, હોઈ જાય ને પછી પાછા મળ્યા, કારણ કે આપણે તો હજી માં ચામુંડમાનો ડુંગર ચડવાનો છે. હાલો તો. A few moments later. તો મિત્રો 4 વાગી ગયા ને અત્યારે પેલા છે ને ચા પીતી જવાની છે આપણે. પેલા ચા લઈ લે. હાલો ભાઈ, ચા નો ભાગ પાડો જલ્દી. તો મિત્રો પેલા છે ને આપણે ચા પી લે ને પછી ચડવાનું છે ડુંગર. તો ભાઈ નારિયેળ ની દુકાન હતી, જો 2 નારિયેળ લઈ લીધા છે ભાઈ. 3 વસ્તુ નથી જતું, ખાલી આમાં 1 નારિયેળ વધારે નાખી દો તો રહેવા જા. 2 નારિયેળ રાખો. તો મિત્રો અત્યારે આપણે ગેટ પાસે પહોંચી ગયા છે ને અહીંયાથી ચડવાનું છે. તો તમામ લોકો કોમેન્ટમાં જય માં ચામુંડા લખી નાખજો. જો અહીંયાથી આપણે ચડવાનું છે. આ ગેટ છે, અહીંથી પગથિયા ચડવાનું ચાલુ કરવાનું છે. કેટલા વાગ્યા ઘડિયાળમાં? સાડા 4 વાગી ગયા. 4:30 વાગે આપણે ચડવાની કોશિશ કરવાની છે. ચાલો કોમેન્ટમાં જય માં ચામુંડમાં લખી નાખજો. આ પેલું પગથિયું જય માં ચામુંડા, જય માં ચામુંડા લખતા જાજો પાછા કોમેન્ટમાં. આજે પણ મિત્રો છે આમ તો યાત્રીઓ તમે જોઈ શકો છો. પેલી બાજુથી આવીએ ત્યારે એ બાજુથી હાલવાનું, જાય ત્યારે આ બાજુથી હાલવાનું. 4:30 વાગી જાય ચડવાનું ચાલુ કરી દીધું ધીમે ધીમે. તો કોમેન્ટમાં જય માં ચામુંડમાં લખી નાખજો. મિત્રો 3જી કા 4થી વાર ચડું છું ડુંગર. તો કેટલી વાર ચડે? હેલા હાજી વખત ભાઈ આપણે એમ. અહીંયા તો ભાઈ હુકમ થાય ને તો જ તમે આવી શકો, બાકી અમારે તો ઘણી વાર આવવું હતું પણ કેતા નથી. ઓલો હુકમ થાય ને તો જ અવાય. જો મિત્રો જો ઉપરથી કંઈક આવી રીતનું દેખાય છે ચોટીલા. તો જો મિત્રો આ 2 બેસી ગયા. જો થાક લાગી ગયો એટલે 2 બેસી ગયા છે. જો શૈલા જો પાછા ઉભા છે. જો હજી તો અડધો છેડા થાકી ગયા. બોલો 2 જો ઝડપ રાખો, ઝડપ રાખો. થોડુંક જ છે. હાલો જય માં ચામુંડા બોલતા જાઓ તો તમે ચડી શીખશો. હા એમ. તો જો મિત્રો 2 પાછા બેસી ગયા છે. જો ઘડીએ ઘડીએ બેસતા જ જાય છે. હજી 4:37 છે. તા એ 2 પોરા ખાઈ લીધા છે. જુનાગઢ થી આવ્યા 4:38. સતત ગિરનાર 2 દિવસથી ફરતા હતા, માતાજીનો ડુંગર ચડીએ છીએ. તો મિત્રો ઉપર એટલે તમે ચોટીલાનો વ્યૂ જોઈ શકો છો. અહીંયાથી આવી રીતનું કંઈક દેખાય છે. હજી તો હાવ ઉપર ચડીએ પછી આપણને હાવ નાનું એવું દેખાવાનું છે. જો આ ચોટીલા છે, આ પાર્કિંગ છે, બાજુમાં સુરત જતા આ 2 જો પાછો પોરો ખાય છે. જો જય માં ચામુંડમાં બોલતા જાવ. હા એમ. ચાલો મિત્રો જય માં ચામુંડા, જય માં ચામુંડા એમ કરો એટલે તમને ખબર જ ન પડે કેટલો રસ્તો કપાઈ જાય ને. વધારે થાક લાગે. જેટલા તમે નીચા જઈને હાલો ને એટલે તમારે વધારે ફાયદા. તો મિત્રો 4:30 આપણે ચડવાનું ચાલુ કર્યું હતું એટલે 4:40 છે. આ 2 ઉપર આવીને પોરો ખાઈ જો. આ 2 અમે 10 થી 12 પોરા ખાધા ભાઈ. આ 2 10 થી 12 પોરા ખાધા મિત્રો. હું હજી છે ને બેઠો નથી પણ આ 2 ને લીધે છે ને ધીમે ધીમે હાલો આવું. શિવરાત્રીમાં ભાઈ જતો એટલે ભાઈ 2-3 દી સતત રેખડા એમ
બાકી જો પાણીનો અહીંયા શિવરાત્રી તમે બે થોડા જતા, હું આવ્યો હતો ત્યારના બે શિવરાત્રી સ્વેતા. શિવરાત્રી ભલે તું આવ્યો હોય અમારે તમે ગમે ત્યાં ઉઈ જતા. રાતે તો હું પડે ને મિત્ર 2-2, 3-3 વાગ્યા સુધી થોડું જાગવાનું હોય. સુઈ જતા રાતે તમે. અમે તો રાતે અમે સતત રખડતા મિત્રો. તમે અહીંયા કેટલું હોતા બે આવીને? કુવાનું પોરા ખાવાનું બે અલગ હોય, તમે બે તો પોરા જ ખાવ નીકળ્યા. લાલા રઘુવંશીમાં ખવાઈ ગયું તો બહુ એટલે હોવું પડે ને ભાઈ. અત્યારે તમે જો ભક્તોની ભીડ બહુ ઓછી છે. નવરાત્રી દરમિયાન છે ને મિત્રો અહીંયા લાખો લોકો આવે છે, લાખો ભક્તો આવે છે અને માના દર્શન કરે છે ભાઈ. માં ચામુંડા દરેકની મનોકામના પૂરી કરે ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરે. તમે જોઈ શકો છો આજે ટ્રાફિક પણ બહુ ઓછી છે. આ સરસ મજાનું મંદિર છે માં ચામુંડાનું, દર્શન કરવાના છે. જો જય માં ચામુંડા, જય માં ચામુંડા, જય. હા જો મિત્રો આ બધા કેવા બેઠા છે જોયું હોતા. જય માં ચામુંડા, જો જય માં ચામુંડા. તમામ લોકો દર્શન કરી લેજો માં ચામુંડાના. જો જય માં ચામુંડા, જય માં ચામુંડા. તો મિત્રો જો આમાં માનતાના કેટલા બધા નારિયેળ છે. જો આવી રીતના કઈક, ઓહો નારિયેળ તો જો મિત્રો આમાં કેટલા બધા મૂકેલા છે. જો તો મિત્રો જો શૈલેષભાઈ શ્રીફળ ફોડી નાખ્યું છે ને જો આપણા માટે પ્રસાદી વાળું છે ભાઈ. સરસ મજાની પ્રસાદી છે આમાં. જય માં ચામુંડા. હલ્યો શૈલેષભાઈ તમારું. અને બાજુમાં છે મિત્રો અગરબત્તી કરવાનું છે ધૂણો. જો અગરબત્તી નું છે, અહીંયા અગરબત્તી કરી નાખવાની. અને એની બાજુમાં છે મિત્રો ત્રિશુલ. જો બધા કંકુ ત્યાં પચારે છે. જો આવી રીતનું કઈક ત્રિશુલ છે બાજુમાં મૂકવામાં આવ્યું છે સરસ મજાનું. જો એક આ છે, 2 છે, એક આ છે. જો કંકુ છે. જો તો મિત્રો આ છે જો માતાજીનો સિંહ. અહીંયા જો મૂકવામાં અહીંયા છે, એની માથે કંકુ છે. જો અત્યારે આપણે લઈ લીધી. થઈ ગયું કંકુ. તો મિત્રો આપણે છે અત્યારે માતાજીના પણ દર્શન કરી લીધા, માતાજીના સિંહના પણ દર્શન કરી લીધા અને ત્રિશુલના પણ દર્શન કરી લીધા છે. પાછળ હવે આ મહાલક્ષ્મી એના દર્શન કરી લો. માતાજીની ધજા પણ ફરકે છે, બધા લોકો ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે. જોવો તમે મહાલક્ષ્મી છે, અહીંયા બધા લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે. જો અને આ મંદિરનો પાછળનો ભાગ છે. જો ધજા ફરકે છે અત્યારે આવી રીતનું કંઈક છે. તો મિત્રો જો આ શ્રી સ્વયંભૂ દેવીના દર્શન કરી લેજો. જો અહીંયા નીચે છે આવી રીતે કંઈક મંદિર છે. ચડવામાં મિત્રો 30 મિનિટ થઈ છે, ઉતરવામાં કેટલો સમય લાગે એ આપણે જોઈએ, કારણ કે 30 મિનિટ જો કે ન થાત જો આ 2 પોરો ખાવામાં ન રહ્યા હોત ને તો. કારણ કે એ 2 પોરો જ એટલો બધો ખાધો. ઉતરવામાં જોઈએ પોરો ખાય છે કે નથી ખાતા, કેટલી વાર લાગે. હાલો તો ઉતરીએ. તમારે બેને જેટલું પાણી પીવું હોય પાણી પી લો, કોલ્ડ ડ્રિંક પીવું હોય કોલ્ડ ડ્રિંક પી લો. ઉતરવામાં ઝડપ રાખજો. ઉતરવાનું નિરાતે ભાઈ, ઝડપ ને કઈ ઉતાઈ નથી જતું. ઝડપ રાખો ભાઈ. માતાજીને આપણે ખબર જોવું તો ખરી કેટલી વાર લાગે ઉતરવામાં. માતાજીના મઢે નીચે દર્શન કરવાના છે, તમને બધાને મિત્રો કરાવવાના છે, પણ શાંતિથી જવાનું છે અને શાંતિથી આવ્યા છે ભાઈ. આપણને ઉતાવળ ન ફાવે. જો નિશાળના બાળકો પણ આવેલા છે અત્યારે પ્રવાસમાં. જો મસ્ત મજાનો. પેલા અમે નાના હતા ને ત્યારે અમે હોતા ને આવતા, અત્યારે નાના બાળકો આવ્યા. બોલો જો કેટલો બધો પ્રવાસ આવ્યો છે ભાઈ ચોટીલાનો. જો અત્યારે દોડીને ચડે છે. જો એટલે દોડીને ચડે. હો વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ.
મિત્રો દોડી દોડીને ચડે છે ભાઈ ભાઈ જય બોલાવતા જાય અને દોડી દોડીને ચડે. વિચાર કરો તમે. જો બોલો શ્રી ચામુંડા માત કી જય. બોલાવતા જાય ને ભાઈ નીચે ઉતરતા જાવ ચડતા જાવ એટલે તમને થાક જરીએ લાગે જ નહીં મિત્ર. એ નોટ પોસિબલ ઇઝ ઇમ્પોસિબલ. અને આ મંદિર છે ને ભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે ચામુંડા માતાજીનો ખુદ ડુંગર. તો તમે લોકો આવજો અને દર્શન કરજો ભાઈ માતાજી. જેટલા લોકોએ મિત્રો દર્શન કરેલા હોય ને ફટાફટ ચાલો કોમેન્ટ કરી રાખો. કોમેન્ટમાં જય માં ચામુંડા લખી નાખજો. કરવાના હોય ને એને વિડીયો પાછો શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો પાછા સબસ્ક્રાઇબ કરતા જાજો અને માતાજીનું નામ લખતા જાજો કોમેન્ટમાં. તો મિત્રો જો આ ઉતરવામાં પાછા બેસી ગયા છે. આ બે મને ચડવાય નથી દેતા કે ઉતરવાય નથી દેતા. ઘડીએ ઘડીએ બેસી જાય છે. પવન સારો હવે કાંઈકા નથી, અમે બેઠા છીએ ખાલી આમ જોવો. પવન મસ્ત થાક્યા નથી ને બેઠા નથી એનો કેમ મેળ કરવો? અમે જોવો આમ કરી લે. તમે બધા મેળ કરી લેજો ભાઈ. થાય કઈ નથી. કમેન્ટમાં લખી દેજો તમે બધા એમ છે. એ તો મિત્રો કોમેન્ટ કરજો. આ બે થાકી જાય છે ને હાસુ કેજો મિત્રો કોમેન્ટ કરજો. થાકી જાય તો જ બેસતા હોય ને વારા ખીલે. ઉતરવામાં બેસી જાય પાછા. તો બોલો ને અહીંથી મિત્રો ડુંગરનો વ્યૂ તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો આવી રહ્યો છે અત્યારે. જો ભાઈ ભાઈ જોઈ લો મિત્રો કેમ હાયલા આવે છે. જોઈ લો મિત્રો કેમ હાયલા. અમારું જ ઉતાર મિત્રો કેટલી બધી વાર લગાડી દીધી ઉતારવામાં. બોલો ચડવામાં એટલી વાર લગાડી દીધી. જો અત્યારે ધીમે ધીમે હાયલા આવે છે. સારો પગથિયું ભાડે એટલે સીધા બેસી જાય. અત્યારે ફાઇનલી મિત્રો ઉતરી જાય છે. વાગ્યા કેટલા ઘડિયાળમાં? એ તો જો પેલા 5 મિનિટની વાર છે. 5 મિનિટની વાર છે. ત્યાં સુધી ઉતરી જાય. બોલો આપણે ડુંગર. જો તો મિત્રો જો આ બધા સ્કૂલના આવ્યા છે વિદ્યાર્થી પ્રદર્શનમાં. એ લોકો બધા ફોટોગ્રાફી કરે છે. દર્શન કરી લીધા ને હવે બાજુમાં એક સરસ મજાનું મંદિર છે માં ચામુંડાનું. ચાલો ત્યાં પણ આપણે પેલા દર્શન કરી લઈએ. તો મિત્રો અંદર તો અલાઉડ નથી પણ બહારથી તમે દર્શન કરી શકો છો મંદિરના. જો અહીંયાથી વડીલો કદાચ ચડી ન શકતા હોય માતાજીના ડુંગર બરોબર, તો એ વ્યક્તિ અહીંયા પણ બાજુમાં મંદિર છે મસ્તનનું માતાજીનું, ત્યાં આવીને દર્શન કરી શકે છે ભાઈ. તો મિત્રો એક ખાસ વાત તમને કહું. અમે ઘણા સમયથી છે ને પ્લાન બનાવતા હતા કે આપણે જવું છે ચોટીલા દર્શન કરવા. પણ જ્યાં સુધી ભાઈ માનો બોલાવો ન આવે ને ત્યાં સુધી તમે ન જઈ શકો. આજે આપણે ગિરનારના પણ દર્શન થઈ જાય અને ચોટીલાના પણ થઈ જાય. જો હા ભાઈ, એ વાત 100% સાચી છે ભાઈ. જ્યાં સુધી માં તમને ન બોલાવે ને ત્યાં સુધી ન આવી અપાય. એનો બોલાવો આવે ને તો જ અવાય, બાકી અવાય નહીં ભાઈ. હા તો ભાઈ ડુંગરની સામે છે ને બજાર છે, રમકડાની બધી વસ્તુ, કાંઈ પણ વસ્તુ લેવી ને તો અહીંયાથી તમે લઈ શકો છો. જો તો જો મિત્રો આ દુકાનમાં કેવી સરસ મજાની માતાજીની છબીઓ મળે છે ફોટો વાળી. જો લાઈટ વાળી ભાઈ, આખી દુકાન ઝગમગારા મારા ભાઈ, કઈ ઘટે નહીં એમ. જો માં ચામુંડાના ફોટા જોવો તમે. વાહ ભાઈ વાહ. એવી છે મટકી તો કદાચ લીધી હતી. જો ને આ હું છે તો હોની બે કે મટકી પણ લીધેલી છે. લીધેલી છે બોલો મટકી તો છે દાદા. હા તો મિત્રો જો અહીંયા આપણે માતાનો મઠ છે એના પણ દર્શન કરવાના છે. તો પેલા આપણે માતાના મઠના દર્શન કરી લઈએ. અત્યારે મંદિરનું કામકાજ પણ ચાલુ છે ને આવો કઈક સરસ મજાનો છે માતાનો મઠ. તો આપણે હું તમને મઠના પણ દર્શન કરાવી દઉં. ચાલો ચપ્પલ અહીંયા સાઈડમાં ઉતારી દઈએ પેલા. જય મા ચામુંડા, જય મા ચામુંડા, જય મા ચામુંડા. જો મિત્રો આવો કઈક છે સરસ મજાનો મઠ, તમે જોઈ શકો છો. જો જય માતાજી. જો માતાનો મિત્રો મઠ છે. તો તમામ લોકો છે ને દર્શન કરી લેજો. કોમેન્ટમાં જય મા ચામુંડા લખી નાખજો. તો મિત્રો આપણે દર્શન કરી લીધા ને હવે ઘડીક શેવડીનો રસ પીવા માટે આવી ગયા છીએ અહીંયા. તો મિત્રો આપણે ફાઇનલી દર્શન પણ કરી લીધા છે, ઉતરી પણ ગયા છે. તો અહીંયાથી પણ હું તમને દર્શન કરાવી દઉં ચોટીલા વાળા માં ચામુંડ માના. જો
જોઈ લો અહીંયાથી તમે દર્શન કરી શકો છો માં ચામુંડ માના. અને મિત્રો આ બીજી વાત, અને મિત્રો અહીંયા અમે રૂમ હુકામ રાખી તમને લોકોને ખબર છે? જોઈ લો અહીંથી તમને સીધો દર્શન થાય ડુંગરાનો. જોઈ લો એટલે રૂમ રાખી હતી મિત્રો. અહીંથી સીધો દર્શન થાય ને આપણે આમ દરવાજો ખોલીએ એટલે માં ચામુંડમાં જ દેખાય, એટલે રૂમ અહીંયા રાખી હતી. જોઈ લો. તો હાલો મિત્રો બધા લોકો છે ને કોમેન્ટમાં જય માં ચામુંડા લખી નાખો.